તો મિત્રો જો તમે પણ જો એરંડાની વાવણી પાછળ જો ખર્ચ કરવાનું વિચારી રહ્યા હોય તો આજથી જ રહેવા દેજો, કારણ કે અમે તમારા માટે એક જોરદાર જુગાડ લઈને આવી ગયા છીએ અને અમે ભાઈ અમારી જાતે અમે બનાવ્યો છે, જેનાથી અમે હાલ અમારા ખેતરની અંદર અમે વાવણી કરી રહ્યા છીએ। અને ભાઈ આ એવો જુગાડ છે કે જેનાથી તમારા જોરદાર એરંડાની અંદર બધું અંતર ઊંડાઈ બધું જ એક સરખું થવાનું છે। અને કઈ રીતે આપણે કરીએ છીએ અને શું કર્યું છે તમને બતાવું કે ભાઈ એરંડાની તમે જે વાવણી લાવો છો એના કરતા પણ આ સારી રીતે એરંડા વાવે છે। તો હવે મિત્રો અમે તમને બતાવીશું કે અમે ભાઈ કઈ રીતે કર્યું છે। તો હવે ભાઈ આપણે જે કલ્ટિવેટર આવે છે કલ્ટીની વચ્ચોવચ્ચ તમારે આવી રીતના તમારે આ વાવણીને ગોઠવવાની રહેશે। ત્યારબાદ તમારે આને વચ્ચેનો જે દાઢો આવે છે કલ્ટીનો ત્યાં તમારે ગોઠવવાની રહેશે, કંઈક આવી રીતના તમારે ગોઠવવાની રહેશે। હવે જોઈ લો ભાઈ। હવે ત્યારબાદ તમારે મિત્રો આ વાત આવે કે આને કઈ રીતે હાંકવી। તો હવે ભાઈ તમે જ્યારે એક ઉથલ લો છો ત્યારે તમારે વળતા વળતા તમારો જે પાછળના બે દાઢા આવ્યા હોય એના ઉપર તમારે બે દાઢા હેડવાનું છે, જેનાથી તમારું અંતર મેન્ટેન થાય। આવી રીતના આપણું વાવેતર હાલ ચાલુ છે। હવે તમે જોઈ શકતા હશો એક સરખું અંતર રહે છે અને જોરદાર ભાઈ કોઈ મોંઘા ખર્ચાને કરવાની જરૂર પડતી નથી। આ સીધી અને સરળ ભાષામાં આપણો દેશી જુગાડ છે, આને જ અપનાવો। બાકી મિત્રો આ વખતે આપણે સ્કાયલોન 202 નું વાવેતર કર્યું છે અને પહેલા પણ આપણે કર્યું હતું, આપણને ભાઈ ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું હતું। બાકી તમે કયા એરંડા વાવો છે કોમેન્ટ કરી દેજો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતોને શેર કરો, જેથી ભાઈ વાવણીના ખર્ચા બીજા બધા બચી શકે। બાકી આવી જ માહિતી માટે ફોલો કરવાનું તો ભૂલતા જ નહીં।